નમસ્તે મિત્રો, આપણે આગળના વિડીયોમાં એસઆઈઆર વિશે માહિતી લીધી. હવે એસઆઈઆરમાં એથી લઈને એફ સુધીના જે વિકલ્પો છે એના અનુસંધાને આપણે વિકલ્પ એની માહિતી લઈશું. વિકલ્પ એ, જેમાં એવા લોકોનું નામ આવશે જેનું 2002ની મતદાર યાદીમાં નામ હતું. એમના ફોર્મની અંદર તેમની અગાઉની માહિતી છાપેલી હશે અને એ સિવાયની જે માહિતી છે એ માહિતીમાં ઉપરના જે કોલમ છે એની અંદર તમારે એમની જન્મ તારીખ, પછી આધાર નંબર જે વૈકલ્પિક છે આપણે આપવું હોય તો આપી શકો, નહીં તો નહીં. ત્યારબાદ આપનો મોબાઈલ નંબર અને ત્યારબાદ આપના પિતાશ્રીનું નામ, એમના ઓળખપત્ર નંબર, પછી માતૃશ્રીનું નામ, એમના ઓળખપત્ર નંબર અને જો પરણેલ હોય તો જીવનસાથીનું નામ. આટલું લખ્યા પછી નીચે જશો એટલે એમાં ડાબી અને જમણી બે કોલમ હશે. આ બંને કોલમની અંદર જે લોકો 2002માં મતદાર યાદીમાં સામેલ હતા એવા લોકોએ ફક્ત ડાબી સાઈડના ભાગમાં માહિતી ભરવાની છે, જમણી સાઈડમાં કશું ભરવાનું નથી. જે ડાબી સાઈડ માહિતી ભરવાની છે તેમને 2002ની યાદી મુજબ પોતાની માહિતી લખવાની છે, જેમાં મતદાર એનું પોતાનું નામ, ઓળખપત્રનો નંબર, એ વખતે જે નંબર હોય તે, સંબંધીનું નામ, 2002ની અંદર જે ઉલ્લેખ કરેલો છે એ સંબંધીનું નામ, એની સાથેનો તમારો સંબંધ, જો પિતાશ્રીનું નામ લખ્યું હોય તો પિતાશ્રી, માતાનું નામ લખ્યું તો માતાનું, દાદા હોય તો દાદાનું અને દાદી હોય તો દાદીનું. એના પછી જિલ્લો, એ વખતે જે જિલ્લામાં આપણું નામ ચાલતું હોય એ જિલ્લાનું નામ, પછી રાજ્ય અને જે વિધાનસભામાં તમારું નામ નોંધાયેલું હોય એ વિધાનસભાનું નામ. આ વિધાનસભાનો અનુક્રમ નંબર, એમાં તમારો બૂથનો જે નંબર હોય એ બૂથ નંબર એટલે કે ભાગ નંબર, અને તમારા મતદાર યાદીમાં જે અનુક્રમ નંબર હોય એ એમાં લખવાનું છે અને નીચે સહી કરી અને એ ફોર્મ બૂથ લેવલ ઓફિસરને આપી દેવાનું છે.